તો આ તરફ ભાવનગરના તળાજામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અલંગ, ત્રાપજ સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો રાજપરા અને સરતાનપરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। સોસિયા સહિતના પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો તો ભાવનગરના તળાજાના દરિયાકાંઠાના અલંગ અને ત્રાપજ સહિતના વિસ્તારમાં સોસિયામાં પણ ધોધમાર વરસાદ। 3 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ। જો કે ખેડૂતોમાં પણ એક તરફ ખુશી જોવા મળી, કારણ કે ભાવનગર જિલ્લાના તળાજામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। 2-3 દિવસ મેઘરાજાએ વિરામ લીધો અને ત્યારબાદ ફરી વરસાદ અલંગ અને ત્રાપજ રાજપરામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। નદીઓ વહેતી થઈ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અને રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે। આ માર્કેટના દ્રશ્યો છે કે જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે।